चेतर भाई वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। खूब खूब धन्यवाद। आज रोज कनकरा गामे गुजरात जोड़ो सदस्य अभियान खाते आप सब एकत्रित थया छो त्यारे आजे આપણા આઝાદીના 70-75 વર્ષ થઈ ગયા અને 40 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું અને 32 વર્ષથી ભાજપ રાજ કર્યું અને આપણા બંધારણમાં આપેલા હક અધિકાર જેવા કે શિક્ષણનો અધિકાર હોય, આરોગ્યનો અધિકાર હોય, રોડ રસ્તાનો અધિકાર હોય, જલ જંગલ જમીનનો અધિકાર હોય, પૈસા કાનૂનનો અધિકાર હોય, તોતે ડબલનો અધિકાર હોય, એવા અધિકાર હોય, બાળકોના અધિકાર હોય, મહિલાના અધિકાર હોય, ખેતીવાડીના હક હોય, પશુપાલનના અધિકાર હોય, એ અધિકાર આજ દિન સુધી આપણને કોઈને મળ્યા નથી। મળ્યા છે? આપણને આ અધિકારો કોણ ખાઈ ગયો? જે કોંગ્રેસ અને ભાજપ સરકાર, અત્યારે કોણ સરકાર છે? ભાજપ। તો આપણા બધા કોણ ખાઈ ગયો? ભાજપ સરકારના આગેવાનો પ્રતિનિધિઓ। તો આપણે હવે શું કરવું જોઈએ કે આપણે હવે કોંગ્રેસ અને ભાજપને એને બદલવી પડશે। શા માટે બદલવી છે? આપણા અધિકાર માટે। આપણે બંધારણમાં આપેલા આવા અધિકાર મળ્યા નથી, એટલા માટે આપણે આ વખતે કોંગ્રેસ ને ભાજપને ભૂલી જવાનું છે। આપણને લૂંટી લૂંટીને માય કાંગલા આપણી હાલત ખરાબ કરી દીધી, આપણા બાળકોનું ભવિષ્ય ખરાબ કરી દીધું। કોને કર્યું? ભાજપ સરકારે। આજે આપણે જાતિના દાખલા નથી મળતા, તાલુકામાં કેટલા ધક્કા ખાવા પડે છે। આજે આપણે બાળકોને આગળ અભ્યાસ કરવા માટે જો કોઈ એડમિશન નથી આવતો, તો એના માટે આપણે સરકાર બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? તો આપણે ચેતરભાઈ સાથે આગળ ચાલવું જોઈએ। તો આપણે આમ આદમી પાર્ટી સરકાર બનાવીશું તો જ આપણે હક મળશે। તો આમ આદમી પાર્ટી સરકાર બનાવવા માટે બધા તૈયાર છો? બધા હાથ ઊંચો કરો, ખબર પડે। બધા તૈયાર છો ને? ભારત માતા की जय, वंदे मातरम। चेतरभाई वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतरभाई वसावा तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। केजरीवाल साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गोपाल इटालिया साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद। खूब खूब आभार। तो આપણે કેવી રીતે રહેજો અને આપણે આ વખતે પરિવર્તનની લહેર ચલાવી છે અને આપણા હક અધિકાર મેળવવાના છે। ફોટો પાડો, શૂટિંગ લેવાનું। અધિકાર મેળવવા માટે આપણે બધા કામે લાગી જઈશું। આપણે કોઈને પૈસા નથી આપવાના।